તો જય માતાજી મિત્રો, વેલકમ ટુ મારો ન્યૂ વિડીયોમાં તમારું સ્વાગત છે. આજના વિડીયોની અંદર આજે આખો દિવસ શું થાય શું નહીં એ મેં તમને દેખાડીશ પાવાગઢની અંદર. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો, અત્યારે જઈ રહ્યો છું હું ભોજનશાળાની અંદર. તો મિત્રો મેં આવી ગયો છું. આ છે આપણે ભોજનશાળા પાવાગઢ મંદિર ટ્રસ્ટ અન્નપૂર્ણા ભવન. તો તમે જોઈ શકો છો સામે અત્યારે બહુ જ મારી ભક્તો દર્શન કરવા માટે આવી ગયા છે. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છે વાદળી બહુ આવી ગઈ છે અને નાના મોટા છોકરા લઈને જઈ રહ્યા છે. એમને બહુ ઠંડી લાગે છે અને તમે જોઈ શકો છો આ બાજુ જે મિત્રો બધા દર્શન કરીને નીચે ઉતરી ગયા. ત્યાંથી આમ રહી નારિયેલ ફોડવા જાય અને આ બાજુથી બીજા આવે છે દર્શન કરવા માટે. તો મેં તમને આગળ દેખાડું શું થઈ છે. તો ચાલો બન્યા રહેજો વિડીયોની અંદર. તો મિત્રો સામે તમે જોઈ શકો છો કેટલી બધી ભીડ. નારિયેલ સ્ટેન્ડ નારિયેલ ફોડવાનું છે થઈ આગળ. વાદળી એટલે કોઈ જ વાતાવરણ એટલે કોઈ જ દેખાતું નથી. તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો આ બધા ચા નાસ્તો કરીને જઈ રહ્યા છે અને સામે બધા થોડાક જ બેઠા છે કેમ કે અત્યારે વાદળી બહુ છે ને એના કારણે અહીં દેખાતું નથી કે આપણે ભોજનશાળા. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે મારા મિત્રો આવી ગયા છે. કઈથી આયા ભાઈ તમે? मुंबई से है. मुंबई से आया. तो आपको मिलकर मेरे को बहुत अच्छा लगा और आपको भी मिलकर भाई. अच्छा लगा आपको मिलके भाई. आप बहुत बढ़िया ब्लॉग बना रहे हो भाई. बहुत अच्छा लगा आपका वीडियो. હા મેં કઈ વિચારતો તો મારો વિડીયો કઈ જોવે એમ, પણ આ લોકો તો ઠેઠ મુંબઈથી મળવા માટે અહીંયા મને મળવા માટે. આ એક ભાઈ એક આર્યા જોવે છે અને આર્યા રાહુલભાઈ. રાહુલભાઈ. ઓલ ધ બેસ્ટ. તો મિત્રો તમે જોઈ શકો છો મારા મિત્રો જઈ રહ્યા છે જઈ રહ્યા સામે. અને આજે તો તમે જોઈ શકો છો આજે તો મને બહુ ઠંડી લાગે છે અને આજે આપણે લીંબુ શરબત પીવા જઈએ કે નહીં જઈએ. તો ગાઈસ લીંબુ શરબત પીવડાવું છે. 25 રૂપિયાનો એક છે. કશું વાંધો 24 घंटा 12 कलाक ये करता है 12 कलाक ये करता है. તો મિત્રો ચાય માત્ર ચાય. અત્યારે વાતાવરણ કેવું છે તમને ખબર છે ભાઈ? સારું છે એટલે हमने चीनी थोड़ी महंगी बढ़ गई है. ऐसा सुना. भले बाहर देश में चाय चीनी ज्यादा हो गई होगी, पर इधर कॉमी बॉम्बे चाय मिलेगी मीठी. हाँ मात्र चीनी फ्री में भी दे देंगे. હા માત્ર 10 રૂપિયા में. તો મિત્રો તમે જોઈ શકો છો આજે તો વાદળી ફરી એક વાર ગધેડા આવી ગયા છે. હા તો અમારે ગાડી માલ લઈને આવી ગઈ છે. તો કેમ છો તમે બધા? કેવું ઠંડુ વાતાવરણ, કેવો માહોલ કેવો છે? તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છે બધા નાઈ ધોઈને જઈ રહ્યા છે કાળી માતાજીના ત્યાં દર્શન કરવા માટે. તો તમે જોઈ શકો છો આપણે નારિયેલ પસંદ અગરબત્તી અહીં આગળથી મસ્ત એ સરસ મજાનું તમે જોઈ શકો છો. અને લેવાનું ભૂલતા નહીં હોય તમે જોઈ શકો છો. આ સ્કેનર કરી દેજો વિડીયો જોવા ત્યારે જેટલું કરવાય. મીઠાઈ એવું બધું અહીં આપણી દુકાને મળી જાય છે. આવું તમે જોઈ શકો છો અત્યારે માહોલ એકદમ સરસ છે, ખૂબસૂરત. કેમ છો? તો તમે જોઈ શકો છો આ બાજુ લેડીઝ બાથરૂમ અને સામે જેન્ટ્સ બાથરૂમ.
અત્યારે જ વાદળી ખૂબ સરસ આવી ગઈ છે, એટલે આપણે કેમેરા પર નહીં દેખાય. તો મિત્રો તમે બન્યા રહેજો વિડીયોની અંદર, આગળ શું થાય એ તમને મેં દેખાડું. તો મિત્રો તમે જોઈ શકો છો, દાળ ભાત શાક રોટલી જમવાનું ચાલુ થઈ ગયેલું છે 11 વાગ્યાનું. અત્યારે તો 1-2 વાગી રહ્યા છે. તો તમે જોઈ શકો છો જમવા માટે કેટલા બધા લોકો આવેલા છે. તો હવે આપણે જઈ રહ્યા બહારનો નજારો જોઈએ. અત્યારે બધા આવી ગયા છે ડીશો લઈને. તો એકવાર આપણે બહાર જઈને તમને મેં દેખાડું, તો તમે વિડીયો બન્યા રહેજો. મિત્રો તમે જોઈ શકો છો અત્યારે તડકો બહુ કાઢી રહ્યો છે, એટલે એમ ખૂબસૂરત નજારો દેખાઈ રહ્યો છે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે છે 2 વાગી ગયા, તો બંધ થઈ ગયું. તો તમે જોઈ શકો છો અત્યારે કોઈ જ આમ વાદળી નથી, તો તડકો બહુ લાગી રહ્યો છે. ચાલો આપણે આગળ જઈએ. મિત્રો તમે જોઈ શકો છો ઘણો જ બધો તોપ કાઢી રહ્યો છે. તો ફરી મળીશું બીજા વિડીયોની અંદર.